શોધવાની માત્ર 59 સેકન્ડ 241 લોકો મોતના મુખમાં ધકેલાઈ ગયા અને એ વિમાન હવે કાટમાળ બની અને પડ્યું છે। આ વિમાને ન માત્ર મુસાફરો પરંતુ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓના સપનાને પણ હણી લીધા છે। 242 લોકોની આશાઓ સાથે ઉડેલું વિમાન આજે એક ઇમારત ઉપર કાટમાળ બનીને શાંત પડ્યું છે। આ વિમાન હવે ન તો ક્યારેય ઉડાન ભરશે કે ન તો કોઈ વ્યક્તિ આ વિમાનમાં હવે બેસવા ઈચ્છશે। ઇતિહાસના પાનામાં એર ઇન્ડિયાના આ વિમાનની કહાની કંઈક એવી રીતે લખાશે કે જેને વાંચીને લોકોના રૂવાડા ઊભા થઈ જશે। मेरा घर वहाँ से 700 मीटर की दूरी पे है और मेरे यहाँ पे मतलब बूमा बूम हुई कि बहुत बड़ी आग लगी है। तो मैं मेरे ढाबे पे गया, वहाँ से देखा तो ये जो रक्षा शक्ति यूनिवर्सिटी है उसके पास में मतलब ये सब दिख रहा था। तो वहाँ से तुरंत मैं मेरी बाइक लेके भागा और वहाँ पहुँचा तो सब बोडियाँ पड़ी थी। पुलिस आर्मी वाले भी आ गए थे, पुलिस आ गई थी, फिर फायर ब्रिगेड की टीम आ गई थी। લંડન જઈ રહેલા એક એર ઇન્ડિયાના આ વિમાનની ચારે તરફ માત્ર સન્નાટો છવાયેલો છે। પક્ષીઓના કલરવ અને તૂટેલા વૃક્ષોથી ઘેરાયેલા આ દુર્ઘટનાગ્રસ્ત વિમાનના ફોટા અને વિડીયો દરેક એંગલથી બનાવવામાં આવી રહ્યા છે। આ અકસ્માતના 59 સેકન્ડના સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે આ વિમાન ઉડાન ભરતાની સાથે જ થોડીક જ સેકન્ડોમાં ધુમાડાના ગોટામાં ફેરવાઈ ગયું। माहौल ऐसा था कि लड़का मेरा वहाँ नाश्ता करने के लिए गया था, वहाँ से लगभग 100 मीटर के आसपास। उसने मेरे को कॉल किया कि पापा यहाँ प्लेन क्रैश हुआ है। अब मेरा जो घर है वहाँ से 100 से 200 मीटर ही है। तुरंत ही मैं वहाँ पहुँच गया। वहाँ पहुँचा तो आग की लपटें जल रही थी, समझो जल रही थी। उसमें पहुँचा 5-7 मिनट में फायर आ गई, 108 आ गई, CSF भी आ गई थी, आग बुझा रहे थे। उस टाइम पे भी बॉडी जैसे आधी यहाँ पड़ी है, आधी वहाँ पड़ी है, कोई जला हुआ है, कोई आधा कटा हुआ है, कोई आधा जला हुआ है। 7% बॉडी पड़ी थी वहाँ। और भयावह, इतना भयावह मंजर था कि पूछो मत, समझो। દુર્ઘટના સ્થળ પરથી વિમાનના જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં આ વિમાનનો પાછળનો ભાગ તૂટેલો દેખાઈ રહ્યો છે। બીજે મેડિકલ કોલેજના ડોક્ટરોના હોસ્ટેલની ઇમારત પર પણ આ વિમાન પડ્યું અને તે ઇમારત બળી ગઈ છે। વિમાન દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણોનો હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો। બ્યુરો રિપોર્ટ GSTV।